હેલો ગાઈઝ, ચાલો આપણે આજે જઈએ એક દિવસના પિકનિકમાં, અને એ પણ વડોદરાથી એકદમ નજીક. તો સવારે જલ્દીથી ઉઠીને અમે નીકળી ગયા હતા પિકનિક માટે. કંઈક ફરવાનો પ્લાન બહુ બધા ટાઈમથી હતો, પણ નજીકમાં કંઈ જ મળતું જ નહોતું. પણ આજે ફાઇનલી એક ટ્રેન્ડિંગ જગ્યા મેં શોધી કાઢી છે, અને મેં મારા ફ્રેન્ડ્સને લઈ લીધા છે, તૈયાર કરી દીધા છે ત્યાં જવા માટે. તો અમે બધા સવારે જલ્દીથી નીકળી ગયા હતા પિકનિક પર જવા માટે, અને રસ્તામાં ચા ના પીએ એ તો બને જ નહીં. ચા પી લીધી અને પાછા અમે નીકળી ગયા હતા ડેસ્ટિનેશન પર જવા માટે. જ્યાં જવાનું હોય ને એના કરતાં રસ્તામાં જે મજા આવે ને એ કંઈક અલગ જ હોય, અને એ પણ ફ્રેન્ડ સાથે, એની તો વાત જ ના થાય. અને ફાઇનલી 2 કલાકના સફર પછી અમે પહોંચી ગયા હતા ડેસ્ટિનેશન પર, અને ગરમી એટલી બધી હતી બોસ. પહોંચતાની સાથે જ એક પોઝિટિવ એનર્જી ફીલ થઈ, અને એટલું શાંત વાતાવરણ હતું. પબ્લિક બી એકદમ ઓછી હતી. અને આ છે મારા ફ્રેન્ડ્સ નિર્દોષ અને રાજાભાઈ. ફૂલ મસ્તી કરતાં કરતાં સૌથી પહેલાં અમે પહોંચી ગયા બોટ પાસે, અને અમે બેસી ગયા હતા બોટમાં. નાની ભમરી જોઈ, મોટી ભમરી જોઈ, અને ફૂલ એન્જોય કર્યું. વચ્ચે વચ્ચે નાસ્તો પણ કર્યો, અને વ્યૂની પણ ફૂલ મજા લીધી. ત્યાં બહુ બધા બર્ડ્સ હતા. આવા સુંદર વ્યૂઝ જોઈને કોનું મન ના થાય ફોટોસ અને વિડીયોઝ લેવાનું. એટલે મેં પણ લઈ લીધા બહુ બધા ફોટોસ અને બહુ બધા વિડીયોઝ. અને મજા કરીને અમે નીકળી ગયા પાછા ઘરે આવવા માટે. આવી ગરમીમાં શેરડીનો રસ મળી જાય તો કેટલી મજા આવે, સાચું કીધું ને. ત્યાંથી અમે પહોંચી ગયા લંચ કરવા માટે. લંચ કરીને અમે પાછા આવી ગયા વડોદરા, અને વડોદરામાં લોકોનો ઉત્સાહ જોઈને અમને પણ મન થઈ ગયું કે રંગોથી રમીએ. એટલે અમે પણ ફૂલ મજા કરી લીધી. હેલો ગાઈઝ, કલરથી રમતા તો રમી લીધું, પણ આ બધો કલર જઈ નહીં રહ્યો. આ બધો કલર જશે કે નહીં જાય એની ચિંતા બાજુમાં રહી. હું બહુ હોશિયારી મારીને વ્હાઇટ કલરના કપડાં પહેરીને રમવા ગઈ હતી, અને હવે આ સુકાઈ કલર જાય એમ લાગતું નથી. અને સૌથી વધારે ચિંતા મને આની છે